હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો જો વહેલી સવારે આવી ગયા ખેતરે. જો બહુ મસ્ત એવું વાતાવરણ ખેતરનું. અને આજે જવાનું પાછું અમારે બહાર. જો કે આજે પણ હવનમાં જવાનું, કાલે ગયા હતા ને આજે જવાનું. તો આજે તમને એક બહુ મસ્ત જગ્યાનો દર્શન કરાવો. જો કે મેં મારા બ્લોગમાં કોઈ દિવસ કરાયા નહીં, પણ એ હું તમને પશુ બતાવો, બરાબર? તો લેડો અત્યારે પહેલાં પેશો દોવાની થોડી બાકી દોઈ કાઢી દે અને પછી જઈએ શંકરી હેજીનું ગારાના શંકરમોય વતન હેજી વહેલા વહેલા ગરમી લાગવા માંડી. જો ગરમી લાગે હ ત્યાં બેઠા જો હે કલર આજે જવાનું છે બહાર માટે. જો પક્ષીઓની પણ આપણે કેર કરવી પડે. સવારમાં બહુ મસ્ત એવું કુંડું ભરી કાઢ્યો જો, કારણ કે આખો દિવસ બહાર જવાનું હોય એટલે ગમે તેમ પક્ષીઓ પાણી પીધે જાય. એક બાજુ પાણી વાળવાનું, એક બાજુ ચાર વાટવાની, એક બાજુ હવનમાં જવું હો તો અફેરના હલા હું મોમાં. એક બાજુ પાણી વાળી દીધું હો તારામાં ચાલુ કરી દીધું. છ કઠલા ઓછા હ, એક કઠલો પટો એટલે બીજો આવો. હજી તો ઘેર જવું છે, નાહવું છે, ધોવું છે, પછી જવું છે બાજગામ. અને એક બાજુ પાણીએ વાળ્યો, કારણ કે લસકો હુકાય. તો આમ ફટાફટ નેક હોજ કરીને નીકળી જઈએ બહાર. પાણી જેમ જવું એમ જાય, બધું જોવા રહીએ ને તો જઈ ના જ છીએ. તો અમે હેડ્યા પાછા બારગામ. જો કાલે જતા ને આજે જવાનું. કાલે હવન હતું ને આજે હવન. તો કાલ 3 હતા ને આજ 2 જવાની. કારણ કે આજે હેપી બાજો નોકરી. તો અમુક વખવા ત્યાં છીએ કરલી. આપણે જવાનું છે ઓગણનાથ. કલ્લી કૈણપુર વચ્ચે આવેલા બહુ મસ્ત એવું ઓગણનાથનું મંદિર. આજે તમને લાઈવ દર્શન કરાવું. લેડો ઓગણનાથ દાદાના મંદિરે. તો આ ઓગણનાથ દાદાનું મંદિર જે કલ્લી અને કરણપુર વચ્ચે આવેલું છે, બરોબર, વગડાની વચ્ચે વન અભયારણ્યમાં તમે જોઈ શકો. બહુ મસ્ત એવું વન અભયારણ્ય. અહીંયા જો બહુ મસ્ત એવું પાણી પણ ભરેલું હોય. તો ચલો જઈએ આપણે દાદાના દર્શને. તમે પણ કોઈ દિવસ આવો ને કલ્લી થી કોળા જતા રોડ ઉપર કરણપુર ગામના પાટિયાથી આવવા રહીએ જવાનું. જોકે ગામથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર વગડામાં મંદિર, પણ બહુ મસ્ત મંદિર, એકદમ શાંત જગ્યામાં મંદિર ઓગણનાથ દાદાનું. તો આજે તમને તો હું બ્લોગમાં દર્શન કરાવું. અને મને દર્શન કરવાનો બહુ શોખ થયો, એટલે લેવાડો જઈએ આપણે દાદાના દર્શન કરવા. જો કેવું મસ્ત કોરે મોરે વન. જગ્યા પડી રહી તમે જોઈ શકો કોરે મોરે. અને આપણે આવી જઈએ દાદાના મંદિરે. જો તો જગ્યા એટલી બધી શાંત છે, તમે જોઈ શકો. પક્ષીઓના કલર સિવાય બીજો કોઈ અવાજ નહીં અહીંયા. તો આ જગ્યાએ એકદમ મનને શાંતિ મળે ને એવી જગ્યા. તો લેવડો જઈએ આપણે દાદાના દર્શન કરવા.
તો જો ઉપર ઓગણનાથ દાદાનું મંદિર અને નીચે પણ બહેરામાં એ પણ આપણે જોઈએ. પહેલા આપણે ઓગણનાથ દાદાના દર્શન કરીએ. જય તો દાદાનું દર્શન કરાય. અમે આપણે જઈએ વહેરામાં નીચે દર્શન કરવા. જાણો તો ચલો અમે જઈએ આપણા નીચે વહેરામાં દર્શન કરવા દાદા. તો બહુ મસ્ત એ દાદાની ધૂણી છે, તમે જોઈ શકો. તો જો આ બાજુ ઓગણનાથ દાદાનું મંદિર જો, અને આ બાજુ ગોગા મહારાજનું મંદિર, બે સામે સામે બહુ મસ્ત એવા. જો કેટલું સુંદર મંદિર બનાવ્યું, જોયું. એકદમ મસ્ત મિનરલ પાણી. अनुमायै स्वाहा स्कन्धाय स्वाहा स्कन्धाय स्वाहा स्कन्धाय स्वाहा स्कन्धाय स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे. તો જો આવી ગયા પાછા કરલી ગામે. જો કે કાલે પણ હવનમાં આવ્યા હતા અને આજે હવન, બરોબર. તો બધા મહેમાનો જોડે બેઠા છીએ. તો કાલે પણ દશરથ દાદા હવન હતો અને આજે પણ એક બાજુ હવન ચાલી રહ્યો, એક બાજુ મહેમાન બેઠા હતો. તો કાલે પણ અમારા હાળા બેઠા હતા હવનમાં અને આજે પણ અમારા હાળાનો જ હવન, બરોબર. તો લેડો જઈએ આપણો દર્શન કરવા. ઓમ પ્રાણાય સ્વાહા, ओम ध्यानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा. ग्लास મૂકો છો પાણી? હા, એક ગ્લાસ પાણીનો આપજો ભૈયા. મધ્યે જલપાનીયમ સમર્પયામિ. पानीयम समर्पयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम ध्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. 4 चमची घड़ મૂકી દેજો જમીન ઉપર. ઉત્તરાભૂષણમ સમર્પયામિ.
हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि आत्मनियोजकं समर्पयामि भगवानના થાળમાં કેમ દક્ષિણા મૂકો પ્રયચ્છમે દક્ષિણાં સમર્પયામિ નમસ્કારાન નમસ્કરોમિ ઉભા થઈ પ્રદક્ષિણા કરીને પ્રદક્ષિણા કરો પણ પોતું મારું પર જાય પાણી ઢોળ્યું હોય હોવા પાછું ફલાર કરીને તમારે અહીંયા 1 વાગે 1:30 વાગે અહીંયા આવી જવાનું છે તમે બેન તમારે 3 વાગે આવવાનું એમને 1:30 વાગે આવવાનું છે બરોબર આહુતિ આપીશું અને 3 વાગે પાછી ભગવાનની પૂજા કરીશું થઈ જાવ बोलिए जहरा दादा की जय हे अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी हाँ ऊंचा जन गिरनर ऊपर माता अंजोया ना लाल तमे ऊंचा जन गिरनर ऊपर माता अंजोया ना लाल तमे दति गमर अवधूत योगी दति गमर अवधूत योगी अजय मर गुरु अवतारी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी हाँ दूना दखे जा चिद संतोना दीदी जी दीना भंडारी हाँ दूना दखे जा चिद संतोना दीदी जी दीना भंडारी नवनाथ ने ईद 84 नवनाथ ने ईद 84 गर्भोदातर गिरनारे अलख निरंजन जय गुरुदत्त जय गिरनारे તો જો કાલે પણ હવન હતો જસરાજ દાદાનો અને આજે પણ હવન છે બરોબર જો બહુ મસ્ત એવા દાદાનું મંદિર તો ચલો અમે જો હવનમાં પડી છે રિશેષ તો આપણે પણ જઈએ પ્રસાદ લેવા માટે મહારાજ જ્યાં ફરાર કરવા એટલે આપણે ફરાર નહીં કરવાના આપણે તો ચો હવનમાં બેઠા આપણે તો લાડવા ખાવાના લેવડો લાડવા ખાવા એક બાજુ હવન થઈ રહ્યો યજ્ઞ કુંડ બહુ મસ્ત એવું સ્થાપન કર્યું દેવતાઓનું જુઓ ગણપતિ દેવને જવો તો ને આપણે જઈએ પ્રસાદ લેવા આવો તમે ઉભા રહી હા પલટી થઈ જાય પહેલા હા હા બધું થશે લે ખાઈ દો અડધો ઘરમાં અમારે હાડીઓ બધી બેઠી જો એ હા ખાવાનું મોનિકા મજા
કેટલા લાડવા ખાવાના 4 એવું તારા કીધી લાડુ ખાવા જાય જમવા આવવાનું જમવા બહાર ટ્રાફિક થઈ ગઈ એટલે મોય આયા ઘરમાં જમવા ચાર મસ્ત